why we are always disturbed with small defeat, small upset. ખબર નથી આપણે કેટલા સશક્ત છીએ, કેટલા સરસ છીએ. આપણી શક્તિઓ, વી કેન ડુ એવરીથિંગ. આપણે બધું જ કરી શકીએ છીએ. અને છતાંય નાની નાની બાબતોથી આપણે દુઃખી થઈ જઈએ છીએ, હિંમત હારી જઈએ છીએ, જિંદગીને આપણે ગાળો દેવા માંડીએ છીએ, માત્ર નિરાશામાં ઉતરી જઈએ છીએ. જિંદગી એક અદ્ભુત સ્વપ્ન છે એ ભૂલી જઈએ છીએ, માત્ર નાની નાની બાબત. હું નપાસ થયો, મને પ્રેમમાં કોઈએ ના પાડી દીધી, મારી એક નોકરી જતી રહી, અરે આ મહિને મારા ધંધાનો નફો ઘટ્યો. કેવી નાનકડી ઘટનાઓ છે. કોઈ એક વ્યક્તિએ મને ના બોલાવ્યો, કોઈ એક વ્યક્તિએ મને માન ન આપ્યું, મારું અપમાન થયું. કેટલી બધી નાની બાબતો છે. કોઈ પ્રેમ આપે, કોઈ સન્માન આપે, કોઈ નફરત આપે, ગમે તે આપે, એનાથી હું ઈશ્વરનું સંતાન, આટલો શક્તિશાળી, હું કેવી રીતે ડિસ્ટર્બ થઈ જઉં. હિમાલય જેટલી મુશ્કેલીઓ આવે તોય હું અડગ ઊભો રહેવો જોઈએ. હું નાની નાની હવાની લહેરથી ડગમગી જઉં તો મારા આત્માનું અપમાન છે.